उस देश के वासी हैं जहां तन में तिरंगे की शक्ति, मन में भक्ति, तो जुबान पर जय हिंद का नारा होता है। રાજવીબેન ને બોલાવો, એમને બોલાવો એટલે આપણો કાર્યક્રમ સરસ થઈ જાય. એ સરસ બોલે. મમ્મી એવું જ વિચાર્યું હતું કે એ દીકરીને અમે એટલી આગળ વધારીશું કે લોકો એવું કહેશે કે અમારી દીકરી દીકરા કરતાં પણ આગળ છે, કે મારો જોશ છે, મારી જે બોલવાની છટા છે, અને આટલી નાની ઉંમરમાં હું આટલા મોટા સંસદ ભવનની અંદર આખો સંસદ ગુંજાવી શકું છું. જે લાઇન્સ મેં સ્ટાર્ટ કરી હતી, બસ એના પછી જે ઓડિયન્સ જેમાં મેં જોશ અને જે સ્ફૂર્તિ જોઈ છે, બસ એ સૌથી યાદગાર હતી. બાળકથી લઈને વૃદ્ધ સુધી એ લોકોને કોઈ પણ એજમાં કોઈ પણ મંચ આપીશું ને, તે લોકો ક્યાં ને ક્યાં તરક્કી કરી દેશે આપણા દેશ માટે. હું એઝ અ ડોટર, એઝ અ દીકરી, એઝ અ ભારતની નારી આજે હું વુમન એમ્પાવરમેન્ટની થીમને પૂરા ભારતમાં આજે રિપ્રેઝેન્ટ કરી શકું છું. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. અને સવારમાં આપણને જો એવી ખબર પડે કે આખો દિવસ જે છે એ સારો તો જાય જો આપણે આપણી જાતને સારી રીતે અભિવ્યક્ત કેવી રીતે કરી શકીએ જાણી લઈએ. કેટલી સરસ વાત છે. આજનો સમય અભિવ્યક્તિનો સમય છે. દરેક જણને એ પણ છે સાથે સાથે કે દરેકની પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, તો બોલવાની ઘણીવાર જરૂર નથી પડતી. પહેલાં બધું બોલીને આપણે વાત કરતા, હવે મેસેજીસથી કામ થઈ જાય છે. પણ એ જે બોલવું, એ કેવી રીતે વાત પહોંચાડવી એ કેટલી જરૂરી છે. અને એ એક અંતરની મોજ છે સાહેબ, કે તમે જો તમારી જાતને સુંદર રીતે અભિવ્યક્ત કરી શકતા હો તો મન મોજમાં રહે છે. તો ચાલો આજે મોજથી શરૂઆત કરીએ. હે મોજમાં રહેવું, મોજમાં રહેવું, હેજી મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર, અગમ અગોચર લખધણીની ખોજમાં રહેવું રે, કાળ મીંડ પાણાના કાળજા ચીરી કૂપળો ફૂટી રે, આ ભધેરા બીચ રમત્યું માંડે ખેલ ન ખૂટે રે, એક લખ દરિયાની લહેરખી આવે ડોલતા રહેવું રે. દોસ્તો, આ જે મોજ છે ને એ એવી છે કે આપણે હળવા થઈ જઈએ. જો આપણી વાત આપણે યોગ્ય રીતે કોઈના સુધી પહોંચાડી શકીએ તો આપણે હળવા થઈ જઈએ. આપણે ઘણા માણસોને જોઈએ છે કે જે લોકો ખૂબ સુંદર વક્તા છે, બહુ જ સુંદર બોલતા હોય છે, એટલું સરસ બોલે છે કે એ કબીરજીનો પેલો દોહો છે ને, એસી બાની બોલીએ મન કા આપા ખોય ઓરન કો શીતલ કરે આપ હું શીતલ હોય. એટલે બીજાને પણ એ શાતા આપે, પોતાને પણ. અને એવી સંજોગો સામે લડીને, એનાથી વિપરીત તરીને કોઈ જો એવું નક્કી કરે કે ભાઈ ગમે તે તકલીફ હોય પણ મારે તો સૂરજની જેમ ચમકવું છે, મારે તો ચંદ્રમાની જેમ શીતળતા આપવી છે સમાજને, મારે તો ધ્રુવ તારાની જેમ દિશાદર્શક બનવું છે કોઈના માટે, એવું કોઈ નક્કી કરે, અને એમાંય જો સરસ્વતીની કૃપા હોય ને સારા વક્તા હોય, તો એ વ્યક્તિ સમાજમાં બહુ જલ્દી પરિવર્તન લાવી શકે છે. આજ સુધી સમાજમાં જેટલા પણ પરિવર્તન લાવ્યા છે એ બધા બહુ કુશળ વક્તાઓ રહ્યા છે, જેમના લીધે સમાજને એક નવી દિશા મળી છે, કોઈ ક્રાંતિ થઈ છે. અને જો આ જ વક્તા તરીકેની પકડ તમારામાં બહુ નાની ઉંમરથી હોય, અભિવ્યક્ત થવાની તાકાત બહુ નાની ઉંમરથી હોય, તો પછી પૂછવું જ શું. હા, આજે આપણી સાથે એક એવા મહેમાન છે કે જેમને નેશનલ યુથ આઇકનનો એવોર્ડ મળ્યો છે. બહુ જ નાની ઉંમર કહેવાય. આટલા બધા એવોર્ડ એટલે એ મને કહી દેવા દો જરા, 500થી વધુ એવોર્ડ મળી ચૂક્યા છે. એટલા બધા એવોર્ડ મેળવ્યા, બહુ સન્માન મેળવ્યા. બ્રિક્સ હોય કે પછી સંયુક્ત રાષ્ટ્ર જેવી જગ્યાઓએ ગુજરાતને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એવા આપણા ગુજરાતના જ દીકરી આજે આપણે એમને મળવાનું છે, અને એમની પાસેથી એમની આ વક્તવ્યની જે સ્કિલ છે, બોલવાની જે કળા છે, એને માણવાની છે, જાણવાની છે, અને એમની વાત સમજવાની છે. તો ચાલો સમય બગાડ્યા વગર મળીએ રાજવી કડિયાને. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. રાજવી, એક તો બહુ તમે સરસ રીતે સ્માઇલથી શરૂઆત કરી છે. બસ એવી જ રીતે દરેક જણાએ દિવસની શરૂઆત કરવી જોઈએ. આ શરૂઆત દિવસની થઈ રહી છે આપણા કેટલાય બધા દર્શકોની. તો તમારી શરૂઆતની વાત કરીએ રાજવી. તમે શરૂઆત, આ તો વક્તા થવું, બોલવું, એ દરેક જણ બોલતા જ હોય છે, પણ કોઈ સાંભળીને એમ કે જરા આમને બોલાવો, રાજવીબેનને બોલાવો, એમને બોલાવો એટલે આપણો કાર્યક્રમ સરસ થઈ જાય. એ સરસ બોલે છે. એ શરૂઆત કેવી રીતે થઈ? તમે દાહોદથી આવો છો. બિલકુલ. તો એનું શું વાતાવરણ હતું? શું સપોર્ટિવ હતું? તમને આમાં બહુ જ હેલ્પ મળી? શું હતું જરા કહો.
મુખ્યત્વે જો હું મારી વક્તાની જર્નીની શરૂઆતની વાત કરું તો હું મારી વક્તાની શરૂઆત વાર્તા સ્પર્ધાથી થઈ હતી. અને વાર્તા સ્પર્ધા પણ એવી રીતે કે મારા ઘરમાં રદ્દી આવતી હતી. એ રદ્દીઓ વાંચવાનો મને બહુ શોખ હતો. મારા પપ્પાની નાસ્તાની ગાડી હતી તો ત્યાં રદ્દી પૂરતીઓ આવતી રહેતી. મને વાંચવાનો બહુ શોખ રહેતો તો હું એ વાંચતી. અને સ્કૂલમાં 1 થી 5 વાર્તા સ્પર્ધા હતી. ધોરણ 6 પહેલી વખત વક્તૃત્વ સ્પર્ધા વિશે મેં સાંભળ્યું અને એ જ વખતે પણ મેં મારી વક્તૃત્વ સ્પર્ધામાં મારી વાર્તાની રદ્દીનું છેલ્લું પાનું હતું એમાંથી મેં પહેલી વખત સમજી અને એનામાંથી મેં વિચાર્યું કે વૃદ્ધાત્વ ઘટારૂપ કે બોજારૂપ. અને ત્યાંથી મેં પહેલું મારું વક્તવ્ય હતું 2012ની સાલમાં. અને ત્યાંથી લઈને મેં આજ સુધી 2026માં જે સુધી જે વક્તવ્ય આપ્યા છે આજ સુધી મેં ક્યાંય પણ કોઈ રિફરન્સ કે કશું નહીં. જ્યાં પણ કોઈ વક્તા હોય હું પોતાની મરજીથી ઇન્સ્ટન્ટલી જ બોલી જાઉં છું. હવે એટલી મારી પકડ હવેના સમયમાં આવી ગઈ છે. અને જો હું વાત કરું સપોર્ટની તો પહેલાં જ્યારે હું સ્ટાર્ટિંગ કરતી હતી પહેલાં બધા એમ જ કહેતા કે ભણો, સ્કૂલ કરો, કોલેજ કરો, ગવર્મેન્ટ એક્ઝામ્સ ને પછી બાકી ઓલ તમારી જે લાઈફ હોય. પણ મારી મમ્મીએ મને એવું કીધું હતું બચપનથી કે તું સ્ટેજ ઉપર ઊભી રહે અને ભલે તું એક્ઝામ તો કરે જ. કેમ કે મારે પહેલેથી વાંચવામાં ભણવામાં ખૂબ રસ હતો. અને અત્યારે જે ઇતર પ્રવૃત્તિઓમાંથી હું ભલે ચિત્ર હોય, ડાન્સિંગ હોય, વક્તૃત્વ હોય, નિબંધ લેખન હોય, બધામાં જ હું પાર્ટિસિપેટ કરતી. અને ધીરે ધીરે અને લોકો એવું કહેતા કે ભણતર સાથે આ બધી વસ્તુનું શું કામ છે. પણ જો એ વખતે મારા પેરેન્ટ્સે મને સપોર્ટ ના કર્યો હતો કે તારે ભણતર સાથે આ વસ્તુ પણ કરવી છે તો આઈ ડોન્ટ થિંક કે હું અત્યારે આ પ્લેટફોર્મ પર આજના દિવસે પહોંચી શકતી. અને બીજો એક સૌથી મોટો બેરિયર એ રહ્યો હતો કે હું મારા મમ્મી પપ્પાની માત્ર એક દીકરી છું. અને લોકો એવું કહેતા હતા કે દીકરો હોતો તો સારું રહેતું. મારો ખુદનો જન્મ પણ એવી રીતને પરિસ્થિતિમાં થયો છે કે હું આ દુનિયામાં આવી જ નથી શકતી. અને જરા વાત કહો. હા, એવું હતું કે મારી મમ્મી કોઈ દિવસે કોઈ સંતાનને જન્મ ન આપી શકતી. અને ત્યાર પછી ઘણી બધી દવાઓ, ઘણી બધા ડોક્ટર્સ પછી 2-3 વર્ષ પછી જન્મ થયો તો મારા જેવી એક દીકરીનો દિવાળીના દિવસે. અરે વાહ. તો એ વખતે એવી પરિસ્થિતિ હતી કે લોકો ઘણા બધા ઈચ્છતા હતા કે દીકરો જન્મે. પણ મારા પેરેન્ટ્સ સૌથી વધારે હેપી હતા કે દીકરી જન્મી છે. અને એ દીકરીને મમ્મીએ એવું જ વિચાર્યું હતું કે એ દીકરીને અમે એટલી આગળ વધારીશું કે લોકો એવું કહેશે કે અમારી દીકરી દીકરા કરતાં પણ આગળ છે. અને આજે એ લોકો એવું જ વિચારી રહ્યા છે કે અમારી દીકરી 10 દીકરાને પણ બરાબર છે. અને જે લોકો પહેલાં એવું કહેતા હતા ને કે તમારે એક દીકરો હોતો તો સારું રહેતું, કે આના પછી પણ દીકરો હોવો જોઈએ, આજે એ લોકો એવું કહે છે કે આ જ દીકરી હરેક દીકરાને પછાડી શકે છે. અને આ દીકરી એ દીકરા આજે જેટલા પણ લોકો કહે છે ને કે દીકરાની ચાહત રાખવી જોઈએ, દીકરા જ બધું કરી શકે છે, આજે કઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરો આજે પાછળ રહેતી હોય. એટલે આ સાક્ષાત ઉદાહરણ જે મેં મારા સમાજમાં, મારી ફેમિલીમાં અને મારા ગામમાં લાઈવ પ્રેઝન્ટ કર્યું એ હતું કે હા, હું એઝ અ ડોટર, એઝ અ દીકરી, એઝ અ ભારતની નારી આજે હું વુમન એમ્પાવરમેન્ટની થીમને પૂરા ભારતમાં આજે રિપ્રેઝન્ટ કરી શકું છું. ક્યાં વાત. નોર્મલી એવું થતું હોય છે રાજવી કે જે પણ અહીંયા મહેમાન આવતા હોય છે તો એ જરાક બ્રેક મારે તો હું બોલી જતો હોઉં છું વચ્ચે, કંઈક પૂછી લેતો. પણ તમારી પાસે શબ્દ ભંડોળ એટલું બધું છે કે તમે અસ્ખલિત બોલી જ શકો છો. તો બાળપણ તમારું જે છે એ ગામ કેવું હતું અને કોઈ સંઘર્ષ માતા પિતાને કરવો પડ્યો તમને આગળ વધારવા, અહીં પહોંચાડવા? બિલકુલ. સૌથી પહેલી વસ્તુ કે અમારા ઘરમાં આજ સુધી અમારું કોઈ દિવસ પોતાનું મકાન આજ દિન સુધી નથી. અમે લોકોએ, મેં મારી જેટલી પણ મેં લાઈફ જોઈ, હર 1 વર્ષે, હર 1.5 વર્ષે અમારે મકાન બદલવું પડતું. એવી પરિસ્થિતિ પણ અમે સામનો કર્યો છે કે મારો ગુલ્લક તોડીને મારા મમ્મી પપ્પાએ વડાપાઉં ખવડાવીને અમારા દિવસ ચાલ્યા. અથવા તો મારી જે રદ્દી, જે ગયા વર્ષની નોટબુક્સ હોય એ ગરમ કરીને મમ્મીએ દૂધ મને પીવડાવ્યું છે બચપનમાં. અને ઘણી બધી વસ્તુ હતી. એક દાયકો અમારો એવો ખરાબ હતો કે પપ્પાનો ધંધો બંધ થઈ ગયો હતો. તો ઘણા બધા ઘરે પૈસા લેવા માટે આવતા તો અમારે ભાડો ન આપી શકવાથી લોકો તાળા ઉપર તાળો મારી દેતા. પડોશીઓ હતા કે જે નાના બાળક દયા કરીને કોઈ મને જમાડી દેતું કે કંઈ પણ કરી લેતું. અને સ્કૂલમાં આજ દિન સુધી ફીસ માફી થતી. શિક્ષકોનો એટલો સપોર્ટ રહ્યો છે કેમ કે બધા જાણતા હતા કે ભણવામાં બાળક આગળ છે તો એને સપોર્ટ કરીએ, એને આગળ વધારીએ. તો એ લોકો વિચારતા હતા કે એને કોઈ પુસ્તકોની હેલ્પ કરી દેતું, કોઈ રાશનની હેલ્પ કરી દેતું. એટલે આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અને આવી ઘણી બધી પરિસ્થિતિનો સામનો હતો. અને ત્યારબાદ મારી મમ્મી નોકરી જોઈન કરી. અને એ નોકરી કરતાં કરતાં એમને ધીમે ધીમે કેમનું સ્તર બનાવ્યું. આજે તેઓ રસોઈમાં પણ ખૂબ આગળ છે. અને એમના બદોલત આજે
હું આજે ઘણી બધી પહોંચી શકું છું અને મમ્મી કોઈ દિવસ મને એવું નથી કીધું કે આપણી પાસે પરિસ્થિતિ નથી બેટા તો તું આ એક્ઝામ ના આપ, આ હરીફાઈમાં ના જા, આ શહેરમાં જવું ખર્ચાળ થઈ શકે છે અથવા આ પુસ્તક મોંઘી પડી શકે છે. હું જે વસ્તુ કહેતી દરેક વસ્તુ મને હાજર મમ્મી આપી છે. એટલે બસ મેં ખૂબ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સના કારણે કે મારા પપ્પાએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો. આજે હું જ્યાં મારું નામ આવતું હોય પેપરમાં, ન્યૂઝમાં કે હું નંબર લાવતી હોઉં, મારા પપ્પા ચારે ગામમાં બધે જગ્યાએ જઈને કહેતા હોય કે મારી દીકરીનો જો મારી દીકરો છે, મારો દીકરોનો નંબર આવ્યો, આજે પેપરમાં આવ્યો. એટલે એ લોકો આજે બહુ ખુશ થાય છે કે એ પરિસ્થિતિ અમે ક્યાં જોઈ હતી અને આજે હું કઈ પરિસ્થિતિ તરફ એમને લઈ જઈ રહી છું. વાહ, પહેલી વાર મંચ પર ચડ્યા ત્યારે કેવી ફિલિંગ આવેલી ને એ કયો સમય હતો? અને તમે કીધું કે કંઈક બોલવાનું હતું ને, તમારે વક્તવ્ય આપવાનું હતું, એ રદ્દીમાંથી તમે તો એ શું વાત હતી અને રિસ્પોન્સ કેવો રહ્યો ઓડિયન્સનો? પહેલી વખત ધોરણ 6 માં વક્તૃત્વ સ્પર્ધા હતી ત્યારે મેં રદ્દીમાંથી વૃદ્ધાત્વ ઘટારૂપ કે બોજારૂપ એના વિષય મારો ટોપિક હતો. તો મેં રદ્દીમાં જોયું હતું પહેલું ઝગમગનું પેપર હતું કે એમાં હતું કે તમે ઘરડું વૃક્ષ છે એને લોકો કાપી રાખતા હોય છે અને જ્યારે ઘટાદાર વૃક્ષ હોય લોકોને છાયા બધું ગમતું હોય છે. તો એ મારો પહેલો ટોપિક હતો અને મને બહુ ઇન્સ્પિરેશન બધી સ્ટોરીઝ લાગતી હતી. તો એ ટોપિક મેં વાંચ્યો, મને લાગ્યું કે આ ટોપિક મારી ટોપિકથી બંધ બેસતી વાર્તા છે. કયા ધોરણમાં હતા એ વખતે? છઠ્ઠું ધોરણ. અરે માત્ર છઠ્ઠામાં? હા, છઠ્ઠું ધોરણ હતું. અચ્છા. અને એના પહેલા વાર્તા સ્પર્ધાઓ તો હું આપતી જ હતી, પણ વક્તૃત્વ શબ્દ મેં પહેલી વખત છઠ્ઠા ધોરણમાં સાંભળ્યો અને પહેલી જ વખત મેં ત્યાં સ્ટેજ પર બોલી હતી. સ્કૂલનું સ્ટેજ હતું? હા, સ્કૂલનું સ્ટેજ હતું. ઓકે. તો બસ ત્યાં મેં મારી વક્તૃત્વ સ્પર્ધા મેં બોલી અને સ્કૂલમાં 6 થી 8ની વિદ્યાર્થીનીઓ હતી, મારી ગર્લ્સ સ્કૂલ હતી. તો બસ ત્યાં હું બોલી અને જે મેં મારી વાર્તાની સ્ટાર્ટિંગ કરી, બસ પહેલી જ લાઇનથી જે તાળીઓ ત્યાં સ્કૂલના વાગી છે અને મને બસ એટલું ગ્રેટફુલ છે કે હું એ તાળીઓને આજ સુધી હું કમ નથી કરી શકી. અને ઓલવેઝ જેટલું હર વખતે હું વિચારું કે ક્યાંક મારી કમી રહી જતી હોય કે ક્યાં હું બોલવામાં અટકતી હોઉં કે ક્યાં મારા વિચારો અથવા શબ્દોમાં કોઈ ખામી રહી જતી હોય, અને દરેક વ્યક્તિમાં ખામી અને ખૂબી બધું જ હોય છે. એ બધી વસ્તુ હર વક્તવ્ય પછી હું નિહાળતી, હર વસ્તુ ચેક કરતી અને બસ ધીરે ધીરે મારી શાળા કક્ષાથી લઈ તાલુકા કક્ષામાં મને ઓપોર્ચ્યુનિટી મળી. ઘણી બધી સંસ્થાઓ હતી ત્યાં મને વક્તૃત્વ મને 8મા ધોરણથી મને મળી અને ધોરણ 9 જ્યાં મારી નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ મારા શિક્ષક હતા જેમને મને તાલુકા કક્ષામાં યુવા ઉત્સવ છે, કલા ઉત્સવ છે, કલા મહાકુંભ છે, ત્યાં અમે આગળ જતી રહી. અને અમુક વખત એવું પણ થતું કે મારી ઉંમર નાની પડતી અને હું એ પડાવ સર કરી દેતી હતી. તો એટલે એમાં પણ અમુક વખત રિજેક્શન પણ આવ્યું. પણ હા, આજે હું ધોરણ 12 ક્લિયર કરીને 2023માં આજે સ્ટેટ લેવલમાં પાર્લામેન્ટ વિનર બની. પછી વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં મને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા જે 5 વર્ષના શ્રેષ્ઠ વક્તા હતા પાર્લામેન્ટમાં, તો એમાંથી મને ઓપોર્ચ્યુનિટી મળી કે હું ઉદ્ઘોષક તરીકે વુમન એમ્પાવરમેન્ટની થીમમાં, જ્યાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે ત્યાં હાજર હોય, તો ત્યાં મને એન્કરિંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને આ યુથ ફેસ્ટિવલના કારણે જ મેં ડિક્લેમેશન જે આપણી G20ની સમિટ થાય છે ત્યાં મેં મારું વક્તવ્ય આપ્યું અને આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ મેં આશરે 18 વખત ગુજરાતને નેશનલ લેવલ પર અને 48 વખત દાહોદને ગુજરાત અને ભારત પર કર્યું છે. એટલે બસ થોડા 5-7 વર્ષની જર્નીમાં. 5-7 વર્ષમાં તમે આટલું બધું કરી નાખ્યું? હા. ઓકે. તો સૌથી આવી રીતે જ્યારે તમે જાઓ છો આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર્સ હોય કે પછી આવી રીતે રાષ્ટ્રીય કક્ષાએ બોલવા માટે જાઓ છો, તો તમે 2-3 વાત, પહેલાં તો વિષય એ લોકો જે આપતા હોય અથવા તો તમારે પસંદ કરવાનો, તો શું વિચારો છો કે તમારા વક્તવ્યમાં શું શું હોવું જોઈએ કે જેના કારણે જે શ્રોતાઓ છે, જે સાંભળનારા છે, એમને એ વાત બહુ અસરકારક રીતે પહોંચે, એવું શું મૂકો છો તમારા વક્તવ્યમાં? મુખ્યત્વે અમુક વખત એવું હોય છે કે પહેલાથી વિષય આપી દેતા હોય અને અમુક વખત હવે એવું હોય છે કે તમારે એકદમ ઇન્સ્ટન્ટલી ચિઠ્ઠી ઉપાડો અને તમે બોલવા માંડો. તો એવા હોય છે. એના માટે બસ એક વસ્તુ હોય કે તમારા માઇન્ડમાં ક્લિયરિટી હોય કે તમારા થોટ્સ એ ટોપિક પર શું છે. કે ધારો કે છે કે યુથ એમ્પાવરમેન્ટ, તો તમે શું હું પોતે એઝ અ યુથ હું શું જોવા માંગુ છું, હું જે પણ વક્તૃત્વ આપું છું એમાં હું ઓલવેઝ મારી લાઈફને જ ઇમેજિન કરું અને મેં જે મારી દ્રષ્ટિથી આખા વર્ષનો જેટલો પણ મારો અનુભવ છે એ બધો અનુભવ હું શેર કરતી હોઉં છું. કે એવું ના લાગવું જોઈએ કે કોઈ પણ ઓડિયન્સને કે મારી પાસે કોઈ લખેલું લખાણ છે કે અથવા હું કોઈ વસ્તુ ભૂલું છું કે કોઈ વસ્તુ એ લોકોને એવી મળે છે કે એ લોકો પોતે બોર થઈ જતા હોય છે. હું જો મારી જ લાઈફના અનુભવ એ લોકો સાથે સાझા કરું છું તો એ લોકો ઓડિયન્સ પોતે મારાથી કનેક્ટ કરી શકે છે. અને બસ આ વસ્તુ છે મેન કે તમારા વિચાર અને તમારી વાણી કોઈ દિવસ ભટકવી ન જોઈએ અને તમારા વિચાર જો તમારા
દેશ માટે બેસ્ટ હશે, તમારી ઓડિયન્સને ઇમ્પ્રૂવ કરવા લાયક હશે, તો બસ તમારું વક્તવ્ય સૌથી બેસ્ટ હશે. ક્યાં વાત. તો તમે જ્યારે પણ આ રીતે વક્તવ્ય આપવા જતા હો છો ત્યારે આવા બધા વિષયો પર તમારે બોલવાનું, તો એનું મટીરિયલ કેવી રીતે ભેગું કરતા હો છો? શું તમે વાંચન વધારે કરતા હો છો? કેવી રીતે કોઈને ધારો કે આ જોતું હોય અને કોઈને એવું હોય કે મારે પણ એક વક્તા તરીકે આગળ વધવું છે, તમે જેમ કીધું એમ કે ઇન્સ્ટન્ટ પણ વિષય હોય, હવે એવા વિષયમાં તો તમે તૈયારી જ ન કરી હોય, આવી રીતે કોઈ રેફરન્સીસ જોવાનો સમય ના મળ્યો હોય, તો એ કેવી રીતે કરવું જોઈએ કોઈએ? મુખ્યત્વે જો તમને કોઈ વક્તા બનવું છે અને તમારી પાસે કોઈ ટોપિક છે કે તમે ઇન્સ્ટન્ટલી કોઈ પણ ટોપિક પર બોલી શકો, એના માટે સૌથી વધુ એક માહિતી છે કે તમારે બહુ એવા લોકોને વાંચન કરવું પડે. માત્ર પુસ્તકો નહીં પણ લોકોનું વાંચન, જેમ કે એપીજે અબ્દુલ કલામ છે, ભગતસિંહ છે, રાણી લક્ષ્મીબાઈ છે, એ લોકોના જીવનને તમે દેખો, એ લોકોના જીવનને વાંચો. અને મુખ્યત્વે સૌથી વધારે છે કે તમે વાંચન કરતાં તમે જો સાંભળશો કોઈ વક્તાનું ભાષણ છે, અથવા હું તો માનું છું કે હું મારા પેરેન્ટ્સનું પણ ભાષણ અથવા મારા શિક્ષકનું ભાષણ પણ જો સાંભળું ને તો એ સૌથી વધારે ઇફેક્ટિવ મને પડતું હોય છે. કારણ કે જે આપણી આસપાસની, અને એક વસ્તુ મેઇન છે કે હું જો આજુબાજુ જતી હોઉં છું ગામડામાં અને કેટલાક યુથ સાથે ઇન્ટરેક્ટ મને કરવાનો મોકો મળ્યો હતો, એ લોકો કહેતા હોય છે એમની પરેશાની કહેતા હોય છે કે એ લોકોને કઈ તકલીફો છે, જો એ લોકોને પણ તમે જો સાંભળો ને કે તમારી આસપાસના તમારા ફ્રેન્ડ્સમાં અથવા તમારાથી નીચલા સ્તરમાં કોઈ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં જીવે છે, જો એ લોકોના જીવનને પણ તમે બહુ બારીકાઈથી જુઓ ને કે એ લોકો શું કહેવા માંગે છે, તો બસ એ વસ્તુ જો તમારા હૃદયમાં ઘર કરી જાય ને તો તમારા શબ્દો ઓટોમેટિક આવતા હોય છે કે તમારે કઈ વસ્તુ પર કામ કરવું છે, કઈ વસ્તુ બોલવું છે, સમાજમાં કઈ દુવિધા છે, કઈ વસ્તુમાં તમારે સુધારની જરૂર છે. બસ એટલે આ વસ્તુ છે કે તમારે પુસ્તકો તો વાંચવી જ જોઈએ, ન્યૂઝપેપર રીડિંગ કરવા જોઈએ, અને મેઇન વસ્તુ સોશિયલ મીડિયા પર તમે રીલ સ્ક્રોલ કરો છો એના બદલે કોઈ બ્લોગ વાંચો, કોઈ રીડ કરો, કોઈ વ્યક્તિત્વનું જીવન વાંચો. તો બસ આ વસ્તુ છે કે તમે ઘણી બધી વસ્તુ, ઘણું બધું ભંડોળ તમે ભેગું કરી શકો છો. રાઈટ. અત્યારે બહુ સહેલું થઈ ગયું છે ને, કારણ કે બહુ બધા લોકો પોતાની ક્રિએટિવિટીને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર કેવા એક્ટિવ છો અને છો તો શું મૂકતા હો છો તમે સોશિયલ મીડિયા પર? હા, હું સોશિયલ મીડિયા પર હું એક્ટિવ છું, પણ મેં કોઈ દિવસ પણ એવું નહીં કે કોઈ ફાલતુ વસ્તુ જોવી કે ફાલતુ વસ્તુ કરવી. હું સોશિયલ મીડિયા પર માત્ર અને માત્ર એ વસ્તુ સર્ચ કરતી હોઉં છું કે નવી ઓપોર્ચ્યુનિટી શું છે, નવી અપડેટ શું આવતી હોય છે. હું મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ મારા ફોલોઈંગ લિસ્ટમાં ઓલવેઝ જે નવી અપડેટ્સ હોય છે, જેમ કે યુએન છે, બ્રિક્સ છે, માય ભારત, એવા પેજીસને ફોલો કરું, કોઈ વ્યક્તિત્વને ફોલો કરવું. અને નોર્મલી કેવું યુથને પણ એ જ સંદેશ છે કે જો તમે રીલ સ્ક્રોલ કરો છો એના કરતાં તમે નવા અપડેટ્સ, ઓપોર્ચ્યુનિટીઝ છે, અથવા ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસના ન્યૂઝપેપર છે, આ બધું રીડ કરવું. સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુ એવી આવતી હોય છે કે જે આજના યુથને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે, આજના યુથને એમના કરિયરથી ભટકાવી શકે છે. પણ જો તમારું લક્ષ્ય એક જ છે કે તમારે કરવું કોઈ એક કાર્ય છે, ધારો કે કોઈને શિક્ષક બનવું છે તો એ લોકો શિક્ષકની વસ્તુ એમને ઓટોમેટિક એમનો ફોન બતાવતું જ હોય છે. આ બધું એક એલ્ગોરિધમ હોય છે કે તમારે કયા ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ બતાવતી હોય છે. તો જો તમે આ વસ્તુ કરશો તો તમારું એ બતાવશે જ ઓલરેડી. તો બસ તમે એ વસ્તુમાં સોશિયલ મીડિયામાં ધ્યાન કરો, એ વસ્તુને ના માત્ર તમારા જીવનમાં પણ સમાજ સુધી પણ તમે આપો. તો બસ તમારું સોશિયલ મીડિયા તમારા સમાજ સુધી અને પછી તમારા દેશ સુધી આવશે. તો બસ આ સોશિયલ મીડિયાનો બેસ્ટ યુઝ છે. ક્યાં વાત છે. બહુ સરસ મજાની વાત એમણે કરી કે આપણે બધા રીલમાંથી થોડા રિયલમાં આવી જઈએ અને જે છે એને સમજીએ. ખાસ તો ખાલી એને એક દર્શક તરીકે ના જોઈએ પણ એને સમજીએ અને એના પર આપણી પ્રતિક્રિયાઓ પણ આપીએ અને કેવી રીતે કામ કરી શકાય છે એ પણ સૂચવીએ. બહુ સરસ મજાની વાત રાજવી સાથે ચાલી રહી છે, પણ અત્યારે સમય છે વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દોસ્તો, રાજવી કડિયા સાથે વાત કરી રહ્યા છે દાહોદથી. ખૂબ જ સંઘર્ષનો સામનો કરી અને જો મા બાપ દીકરીમાં વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે અને એવું વિચારી જ લે કે એ જ છે જે એમના સપનાઓને અને એમની ઈચ્છાઓને પૂરી કરશે, તો એ દીકરી એમને ક્યાં સુધી લઈ જાય છે, કેવા ગર્વાન્વિત કરી શકે છે, એનું ઉદાહરણ અત્યારે રાજવી આપણી સામે જ બેઠા છે. તો રાજવી, ફરી પાછા આપણે વાતને શરૂ કરીએ, વાતનો દોર આગળ વધારીએ. તો સોલ કોન્ક્લેવમાં પણ આપે ભાગ લીધો, આવી ઘણી મોટી મોટી જગ્યાઓ. કોઈ અનુભવ બહુ આપને સખત રહ્યો હોય કે જેણે આપને એમ વિચારવા મજબૂર કરી દીધો કે અરે કેટલું સુંદર કે આ પ્રકારે અહીં પહોંચો, એવો કોઈ પણ અનુભવ જ્યાં આપને લાઈવ કોઈ જગ્યાએ થયો હોય ત્યાં ગયા ત્યાં?
મારો પહેલો અનુભવ સંસદ ભવનનો જ હતો, જી. જે 2023માં મને મોકો મળ્યો તો પહેલી જ વખત મારી રાષ્ટ્રીય કક્ષાની સફર હતી અને પહેલી જ વખત મને મોકો મળ્યો હતો સંસદ ભવનનો. તો એ અનુભવ મારા માટે, અને એ વખતના સમયમાં પણ હું સૌથી યંગેસ્ટ મેમ્બર ત્યાં જસ્ટ 18-19 યરની હું હતી અને ત્યાં મેં વક્તવ્ય આપ્યું હતું, નોટ એઝ અ ઓડિયન્સ બટ એઝ અ સ્પીકર. તો બસ એ મારો સૌથી બેસ્ટ અને સૌથી રિમેમ્બરેબલ મારો અનુભવ હતો. એ પત્યા પછી વક્તવ્યની વાત તો હમણાં આપણે કરીએ જ છીએ, હા. પણ એ પત્યા પછી શું રિએક્શન ત્યાંના, કારણ કે ત્યાં તો કેવા વિભૂતિઓ બધી બેઠી હોય, કેટલા મોટા મોટા મહાનુભાવો હોય, એમણે આપને કોઈએ કંઈક સરસ રિએક્શન કે કોઈએ કંઈક કીધું હોય એ તમને યાદ રહી ગયું હોય? આપણે જે આપણા એમપી છે મનોજ સર, તો એમને મને વક્તવ્ય પછી કીધું હતું કે મારો જોશ, જે મારી જે બોલવાની છટા છે, અને આટલી નાની ઉંમરમાં હું આટલા મોટા સંસદ ભવનની અંદર આખું સંસદ ગુંજાવી શકું છું, તો બસ મારું ફ્યુચર ખૂબ બ્રાઇટ છે એવું એમને કીધું હતું. તો અને જે વખતે હું વક્તવ્ય મારું આપ્યું હતું અને જે લાઇન્સ મેં સ્ટાર્ટ કરી હતી, બસ એના પછી જે ઓડિયન્સ જેમાં મેં જોશ અને જે સ્ફૂર્તિ જોઈ છે, બસ એ સૌથી યાદગાર હતી. અમારે પણ એ સ્ફૂર્તિ અનુભવી જ છે, તો તમે હવે જરા કંઈક વક્તવ્યની કંઈક ઝલક આપી શકો અત્યારે તો બહુ મજા પડશે. बिल्कुल, ओके. हम उस देश के वासी हैं जहां होठों पे गंगा तो हाथों में तिरंगा होता है. हम उस देश के वासी हैं जहां सत्य अहिंसा का मान तो वसुधैव कुटुंबकम का सम्मान होता है. हम उस देश के वासी हैं जहां तन में तिरंगे की शक्ति, मन में भक्ति तो जुबा पर जय हिंद का नारा होता है. उसी देश के यहाँ उपस्थित विभिन्न राज्य से आए हुए हमारे युवागण एवं सभी महानुभावों का मैं दाहोद गुजरात की बेटी राजवी कड़िया आप सभी का सादर वंदन प्रणाम करती हूँ. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. મને પણ અત્યારે એમ થઈ ગયું કે ક્યાં વાત હે, બધા ઊભા થઈને તાળી પાડી દઈએ આના માટે. તો બહુ જ સરસ. ત્યારે ડર લાગેલો, કારણ કે આટલા બધા લોકોની સામે સાવ 18-19 વર્ષે જઈને ઊભા રહી જવું અને બોલવું, શું શરૂઆત થઈ ત્યારે કંઈ આમ નર્વસનેસ થયેલી ફીલ? હા, થોડી નર્વસનેસ હતી, કેમ કે પહેલું જ મારું નેશનલ પ્લેટફોર્મ હતું અને મેં વક્તવ્યની એક મોમેન્ટ પર મને એવું લાગ્યું હતું કે મને કંઈક સૂચતું જ નથી કે હું શું બોલું, પણ તો પણ એ સૂચતું નહોતું. સ્ટીલ મેં મારા વર્ડ્સને ચાલુ રાખ્યા અને જે પણ મને ટોપિક પર આઈડિયાઝ હતા મેં બધા જ મેં મારા ટાઈમ સુધી મેં મારા શેર કર્યા હતા. ક્યાં વાત, બહુ જ સરસ. તો તમે બીજાને પણ આવું કંઈ શીખવો છો? તમે આ તમારી જે કળા છે વક્તવ્યની, વક્તા તરીકેની, એને પ્રસારવાનો પ્રયત્ન કરી રહ્યા છો? કોઈને બીજાને આ કળા શીખે, આવડે એવું કંઈ? હા, આ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ દ્વારા મને નેશનલ યુથ આઇકોન તરીકે જે સિલેક્ટ કરવામાં આવી છે, તો એના કારણે મેં ઘણા બધા યુનિવર્સિટીમાં, ઘણી બધી જગ્યા પર, ઘણા પ્લેટફોર્મ્સ પર જસ્ટ વક્તા કે વક્તૃત્વ કેવી રીતે છે એ શીખવું નહીં, પણ એ લોકો એમના જીવનમાં એ લોકો શું કરવા માંગે છે ને એ વસ્તુ મેં એ લોકોને જરૂરથી ટ્રાય કરું છું કે એ લોકો એમાં આગળ આવીને ઉભરે. કારણ કે જરૂર નથી કે હર વ્યક્તિ વક્તા હોય, હર વ્યક્તિ ડૉક્ટર હોય, હર વ્યક્તિ શિક્ષક હોય, પણ વાત એ છે કે તમારી અંદર જે કળા છે, તમારું જે શિક્ષણ છે, તમે કેવી રીતે આમાં આગળ આવી શકો, એમાં જો તમે પહેચાનો. કારણ કે આજનું જે ડિસ્ટ્રેક્શન છે, તમે જો એને હટાવી અને માત્ર પોતાના લક્ષ્ય પર, જે કહેવાય છે કે માછલીની આંખ પર માત્ર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, જો તમે ત્યાં રાખશો ને, તો એવું મેં માત્ર શહેરના વિદ્યાર્થીઓ સુધી, શહેરના યુથ સુધી નહીં, પણ મારા જે દાહોદ જેવા નાના ગામડાના સ્કૂલો છે, કોલેજો છે, એ લોકોને પણ મેં પહોંચાડવાની વાત કરી છે. બહુ જ સરસ. તો આ કોલેજે, સ્કૂલમાં આપ જાઓ છો, તો અત્યારના યંગસ્ટર્સ, છોકરાઓ, તમારી ઉંમરના, તમારાથી નાના, એ બધાના શું પ્રતિભાવો છે? તમને શું લાગે છે કે એ કેવી રીતે વર્તી રહ્યા છે અત્યારે? શું છે સમાજમાં, ચેતના કેવી છે? અત્યારે મને એવું લાગે છે કે સમાજમાં ટેલેન્ટ ખૂબ જ છે. લોકો એમ તો ચાહે છે કે અમે બહુ જ પૈસા કમાઈએ, બહુ આગળ વધીએ, અને એ લોકો એમ પણ ઈચ્છે છે કે અમે કોઈ મોટા પ્લેટફોર્મ પર પહોંચીએ. પણ વાત એ છે કે યુથ ચાહે તો છે કે અમે આગળ વધીએ, પણ યુથ એ નથી કરતું કે એના પાછળ મહેનત કેટલી બધી લાગતી હોય છે. શિક્ષકોની પણ એ ફરિયાદ હોય છે કે વિદ્યાર્થીઓ આજે સોશિયલ મીડિયામાં યા તો નવી નવી એક્ટિવિટીઝમાં, આજકાલ કોન્સર્ટ્સમાં એ લોકોનું બહુ રુચિ વધી રહી છે, પણ જો એ લોકો યુથ એ લોકો તરફથી પ્રતિસાદ એવો મળે છે કે અમારી પાસે ટેલેન્ટ છે, અમે કંઈક કરવા માંગીએ છીએ, પણ જો અમને એક એવું મંચ મળી જાય, જે મંચ
એક સમય પર મને મળ્યું હતું. તો એ મંચથી એ લોકો ચાહે ને તાજે કશું પણ કરી શકે છે. એ લોકોનો વિચાર એવો જ હોય છે મુખ્યત્વે. એટલે બસ એ છે કે જો આપણે એ લોકોની કળાને પહેચાનીએ, એ લોકોની ઓળખ આગળ લાવીએ, તો એ લોકો ચાહે યુથ આજનું, ના માત્ર યુથ પણ કોઈ પણ એજ, બાળકથી લઈને વૃદ્ધ સુધી, એ લોકોને કોઈ પણ એજમાં કોઈ પણ મંચ આપીશું ને તો એ લોકો ક્યાં ને ક્યાં તરક્કી કરી દેશે આપણા દેશ માટે. ક્યાં વાત. તમે એક બહુ સરસ વિકસિત ભારત એટ 2047 એના પર પણ તમે કંઈક વિચારો છો, એના પર કંઈક કરવા માંગો છો. એ લક્ષ્ય શું છે તમારું? એ લક્ષ્ય મારો એ જ છે કે આજનું યુથ, આજની જનરેશન, દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યનું નિર્વાહન કરે, પ્રત્યેક ક્ષેત્રમાં આગળ આવે અને માત્ર રાષ્ટ્ર હિતનું સંકલ્પ દેખે. કારણ કે હર વ્યક્તિ તો એમ વિચારે છે કે અમે પોતાના પરિવાર માટે આગળ આવીશું, અમારા સમાજ માટે આગળ આવીશું, પણ જો પ્રત્યેક વ્યક્તિ, આપણા પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે, અને જોવા જઈએ તો આપણું જે ગ્લોબલ આપણું રેશિયો છે એમાં આપણું ભારત આજે થોડું ઘણું જ માત્ર પાછળ રહે છે. અને આપણું ભારત એવો દેશ છે કે જે સૌથી વધારે વસ્તી ધરાવે છે. અને જો એ વસ્તી અને જે આપણું જે યુથ, જે પર્સન્ટેજ છે 75% ઓફ યુથ, એ લોકો બધા એક જૂથ મળશે, એક લક્ષ્ય સાથે કામ કરશે. ભલે કોઈ પણ ક્ષેત્રમાં, તમે આજે ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધો છો, તમે આજે સૈનિક બનવા માંગો છો, બોર્ડર પર રક્ષા કરવા માંગો છો, ભલે તમે આજે શિક્ષક બનો છો, મારા જેમ વક્તા બનવા માંગો છો, અથવા સમાજમાં સુધાર કરવા માંગો છો, તો તમે એમાં આગળ આવશો અને એક જૂથ બનીશું ને તો આપણો ભારત દેશ મારા હિસાબથી 2047 પહેલા જ વિકસિત થઈ જશે. જો ભારતનું બધું યુથ માત્ર દેશ હિત વિકસિત ભારતનો સંકલ્પ બોલે તો. ક્યાં વાત. અને સ્ત્રીઓની ભૂમિકા, દીકરીઓની ભૂમિકા શું રહેવી જોઈએ આ વિકસિત ભારતના સ્વપ્નને, સંકલ્પને સાકાર કરવામાં? મારા ખ્યાલથી દીકરીઓની ભૂમિકા તો એ જ દિવસે આપણા ભારતમાં વુમન એમ્પાવરમેન્ટ નામનો જે કાયમ કહેવાય છે કે મહિલાઓને આબાદ કરો, મહિલાઓ માટે કરો, તો એ વસ્તુ એ દિવસે ખતમ થઈ જશે જે દિવસે પ્રત્યેક દીકરી એમ વિચારશે કે અમારે કશું પણ કરવા માટે કોઈની પણ પરવાનગી લેવાની આવશ્યકતા નથી. આજનો સમાજ એટલે કે અમે દીકરીઓને ભણાવવા દઈએ છીએ, દીકરીઓને કામ કરવા દઈએ છીએ, લગ્ન પછી પણ અમે દીકરીઓને કામ કરવાની પરમિશન આપીએ છીએ. જે આ પરમિશન વર્ડ છે એ દીકરીઓની લાઈફમાંથી, મહિલાઓની લાઈફમાંથી તદ્દનપણે નાબૂદ થઈ જશે. કારણ કે દીકરીઓ પણ આ જ સ્વતંત્ર ભારતની નાગરિક છે. જેટલો હક પુરુષોનો છે એટલો જ હક સ્ત્રીઓને પણ છે. જો એ લોકો પણ આ સમાજને વિકસિત કરવા માંગે છે, અરે તમે બહાર જુઓ તો શિક્ષકો પણ સ્ત્રી પુરુષ બંને છે, ડોક્ટર પણ સ્ત્રી પુરુષ બંને છે, જે બોર્ડર પર પણ સ્ત્રી પુરુષ બંને છે, તો પછી કોઈ પણ વસ્તુ કરવા માટે કેમ કાયમ સ્ત્રીઓને જેવું પૂછવું પડે કે અમે આ વસ્તુ કરીએ કે ના કરીએ? ભલે કોઈને પણ તમે પૂછો, આજે બહાર રાત્રે જવું હોય તો દીકરીઓને પૂછવું પડે છે કે મમ્મી હું 7 વાગ્યા પછી બહાર જાઉં કે ના જાઉં. છોકરાઓને કેમ નથી પૂછવું પડતું? એટલે આ જે સોચ છે જે દિવસે ખતમ થઈ ગઈ જડ મૂળમાંથી, એ દિવસે દીકરીઓ બધી જ સ્વતંત્ર, દીકરીઓ બધી જ એમ્પાવરમેન્ટ થઈ જશે. ક્યાં વાત. બહુ જ સરસ વાત કરી તમે. તમે અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, તમારું પૂરું કરી રહ્યા છો ગ્રેજ્યુએશન. કયા વિષયમાં કરી રહ્યા છો? હિસ્ટ્રી વિષયમાં. હિસ્ટ્રી વિષયમાં. તમને બે વાત, તમને ઇતિહાસમાં શું આકર્ષક લાગે છે, શું ગમે છે? ઘણા એવું પણ માનતા હોય છે કે ઇતિહાસની શું જરૂર છે, એમ એ તો વીતી ગયેલી વાત છે, આગળ વધવું જોઈએ. તમારું આ વિષય પર શું કહેવું છે? અને તમારા વક્તા ગમતા કોણ અને એમની શું ખાસિયત છે જે તમને ગમે છે? આ બે પ્રશ્નોના જવાબ આપો. મુખ્યત્વે ઇતિહાસ વિષય પસંદ કરવાનો લક્ષ્ય માત્ર એ હતો કેમ કે જો ભવિષ્ય વિશે વિચારવું છે તો મારા ખ્યાલથી ઇતિહાસ વિશે ખંખોળવું પડે પહેલાં. જો તમને એક સારા વિદ્વાન વ્યક્તિઓ ભવિષ્યમાં જોઈએ છે તો તમારે ભૂતકાળમાં કયા કયા વિદ્વાનો હતા એ વિષય પર તમારે વિચાર કરવું, વાંચન કરવું એ આવશ્યક બની જાય છે. અને મને ખૂબ જ રસ હતો પહેલેથી ઇતિહાસમાં કે તમારા પહેલાં કઈ કઈ વસ્તુ બની ગઈ, ભગતસિંહે કેવું કર્યું, શું કામ કર્યું, અને એ વસ્તુ પછી આજને ચિંતન એવું જન્મે છે કે આપણને આજના સમયમાં જરૂર નથી કે તમે પહેલાંના જેમ ભગતસિંહ જેમ ફાંસી પર ચડ્યા તો આજે પણ તમે પણ ચડો. તમારી પાસે શિક્ષણ છે, તાલીમ છે, મોકો છે, અવસર છે, તમે પણ કરી શકો છો. અને ફ્યુચર જનરેશનમાં પણ તમારી પાસે એઆઈ છે, તમારી પાસે ડિજિટલ વ્યવસ્થાઓ છે, નવી નવી મશીન છે, તમે એને પણ કરી શકો છો. એટલે ઇતિહાસ દરેક વસ્તુનો બેઝ છે. એટલે ઇતિહાસ વાંચવું, ઇતિહાસનું રસ કરવું એ સૌથી વધારે ભવિષ્યની ચિંતા કરવા માટે જરૂરી છે. અને બીજી વાત તમે કરી કે મારા મુખ્ય ફેવરેટ વક્તા, તો મુખ્યત્વે જયા કિશોરીજી એ મારા ખૂબ જ ફેવરેટ વક્તા છે. કારણ કે એમનું જે સ્પિરિચ્યુઅલ જ્ઞાન છે, એમની જે બોલવાની ખૂબ જ કળા છે, કેવી રીતે કે
તમે લોકો જે સાંભળો એ બસ સાંભળતા રહી જાઓ. અને આપણા ગુજરાતમાં પણ ખૂબ જ એવા પ્રસિદ્ધ વક્તાઓ છે, કલાકારો છે. અને હું માનું છું કે વક્તાઓ છે ને માત્ર કોઈ સત્સંગ કે ક્યાંક નહીં, પણ હું માનું ને કે કોઈ મારા શિક્ષક બોલતા હોય ને એ પણ મારા પસંદીદા વક્તા બની જતા હોય છે, જો એમની વાતમાં ખૂબ જ રસ હોય તો. બસ એટલે મારા મોસ્ટ ફેવરેટ વક્તા તો જયા કિશોરીજી, અને જો આપણા દેશ માટે વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી મારા મોસ્ટ ફેવરેટ અને ઇન્સ્પિરેશન છે. ક્યાં વાત, બહુ જ સરસ વાત કરી તમે. કારણ કે એમના વક્તવ્ય એવા જ હોય છે કે સીધા દિલ સુધી, મન સુધી પહોંચી જાય, અને માત્ર પહોંચતા નથી પણ એ પરિવર્તન પણ લાવે છે, અસર પણ કરે છે. બિલકુલ. તો હવે આ ગ્રેજ્યુએશન બહુ અગત્યનો પડાવ છે. એ પત્યા પછી શું કરવા વિચારો છો આપ? કારણ કે અત્યારે આપ ઓલરેડી પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છો, એક સ્તર પર આપ પહોંચી ચૂક્યા છો કે જ્યાં આપની સાથે કામ કરવા ઘણા બધા તૈયાર હશે, આપની પાસેથી ઘણું બધું સરસ કામ કરાવવા લોકો તૈયાર હશે. તો હવે આ ગ્રેજ્યુએશન પછી શું વિચારો છો? અત્યારે હું વિચારું છું કે મારું જો ગ્રેજ્યુએશન ખતમ થશે તો હું સિવિલ સર્વિસની પ્રિપરેશન તો સ્ટાર્ટ છે, તો એનામાં તો ધ્યાન આપીશ. પણ મારે એક એવો ગોલ છે કે જે રીતે અત્યારે હું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરું છું, એને રિપ્રેઝેન્ટ કરું છું, તો એક દિવસે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું વર્લ્ડ લેવલ પર. મને યુનાઇટેડ નેશન્સમાં ખૂબ જ રસ છે કે આપણા ભારતની કૂટનીતિઓ પર કામ કરું, એના પર વાત કરું, આપણા દેશની દરેક ચર્ચાઓને વૈશ્વિક સ્તર પર મૂકી શકું અને ભારતનો એ ચહેરો બની શકું, ભારતની અવાજ બની શકું અને એક દિવસે ભારતને સુપ્રસિદ્ધિ અપાવી શકું. બસ એ મારો ગોલ છે. એ ભલે હું યુપીએસસીના થ્રુ આઈએફએસ ઓફિસર તરીકે અથવા તો યુનાઇટેડ નેશન સાથે જોડાઈને. ક્યાં વાત છે. તો તમે ફોરેન સર્વિસીસમાં જોડાવા માંગો છો અને દેશનું નામ આગળ કરવા માંગો છો, અને દેશની જે વિચારધારા છે, પરંપરા છે, એને વિશ્વ સુધી પહોંચાડવા માંગો છો. જી બિલકુલ. બહુ જ આવકાર્ય વાત કરી તમે, અને દાહોદથી નીકળી અને દુનિયાને જે ગજવવાની તમે વાત કરો છો એ બહુ આવકાર્ય પગલું છે. તો મારે હવે એટલું જ પૂછવું છે કે અત્યારે સમાજમાં જે તમે જે રીતે તૈયાર થયા છો, કે તમે જે રીતે વાત કરી રહ્યા છો, એ રીતે દરેક યુવાને પોતાની જીવનશૈલી, કારણ કે અલ્ટિમેટલી તો વાત એ જ છે કે જીવન તમે રોજબરોજ જે જીવો છો એ જ તમને અલગ બનાવે છે બીજા કરતાં, એ જીવનશૈલી. તો જીવનશૈલીમાં એવું તો શું પરિવર્તન કરે કે કોઈ રાજવી કડિયા બની શકે? જરૂરી નથી કે કોઈ પણ વ્યક્તિ રાજવી કડિયા બની શકે, કારણ કે હું મારા જ ખુદની દિનચર્યાની વાત કરું તો મારી કોઈ એટલી વિશેષ દિનચર્યા નથી. જે રીતે પ્રત્યેક વિદ્યાર્થી, અને મેં મારા દિનચર્યાની વાત કરું તો મેં ઓપન યુનિવર્સિટી મારા અભ્યાસ માટે ચૂઝ કરી હતી કે હું 75% અટેન્ડન્સ અને રેગ્યુલર કોલેજ, યુનિવર્સિટી અને ટ્યુશન જવું, એ બધી વસ્તુને સાઈડમાં કરી મેં એ વસ્તુ પસંદ કરી કે હું જે મારું ભણતર છે, મારી કળા છે, હું પૂરો સમય હું એને જ આપું, અને જે મારા વિચાર છે અને જે લોકોમાં મારે જે બદલાવ લાવવા છે હું એને જ આપું. તો એના માટે મારી દિનચર્યા મેં એવી રીતે પસંદ કરી હતી કે હું સમસ્ત સમય આ જ વસ્તુ માટે આપું. પણ જો દરેક વ્યક્તિને જો જીવનમાં આગળ વધવું છે તો જરૂરી નથી કે તમે પ્રત્યેક રોજ વહેલા જ ઉઠો અથવા રાતભર તમે 3-4 વાગ્યા સુધી જાગો જ. તમે કોઈ પણ સમયમાં તમારું જેટલું કામ કરો, ભલે 2 કલાક આપો, પણ એ 2 કલાક પૂરા દિલથી આપશો ને તો તમારું કામ હર વખતે બેસ્ટ થશે. અને આજની વખતનો જો દિનચર્યાની હું વાત કરું ને તો તમારી પાસે જરૂરી છે કે તમારી પાસે સામાન છે, સાધન સામગ્રી છે, બધી જ વસ્તુ અવેલેબલ છે આજના યુથ માટે, કે તમે ચાહો તો તમે સવારમાં ક્લોકથી, અલાર્મથી, પણ જો તમે દૈનિક દિનચર્યાને ફોલો કરી શકે છે ને કોઈ વ્યક્તિ, કે તમે નિત્યક્રમ આપણા યોગા અભ્યાસ, પ્રાચીન આયુર્વેદ, તો એ વસ્તુ જો આજના યુથ આગળ વધશે ને તો આપણા ભારત આ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે એવું મારું માનવું છે. કેમ કે ડિજિટલી તો બધા લોકો આગળ વધતા હોય છે કે અલાર્મ વાગ્યો તો ઉઠીએ, પણ દૈનિક દિનચર્યા હોય છે તમારી, એનાથી તમારા સ્વાસ્થ્યને, તમારા જીવનને, તમારી પ્રત્યેક વસ્તુને આગળ ખૂબ જ સરાહના મળતી હોય છે. બિલકુલ. એટલે અંદર જ એક બાયોલોજિકલ ક્લોક એવી સેટ કરી દો કે તમારે બહાર કશા પર આધારિત રહેવાની જરૂરત જ ના પડે, તમારું શરીર જ એ રીતે તૈયાર થઈ જાય. તો શારીરિક કોઈ કસરત, કોઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છો કે પછી વાંચન જ બધું જ છે, સ્પોર્ટ્સ ને બધું જ તમારા માટે એક જ વસ્તુ છે? મને બેડમિન્ટન રમવાનો શોખ છે, પણ અત્યારે આ બધી વસ્તુના ચાલતે બધું બંધ છે. પણ હા, સ્પોર્ટ્સ તો દરેક જીવનના એક પાર્ટ તો હોવો જ જોઈએ.
ભલે તમે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી તો યોગા કરો અને વાંચન તો જરૂરી છે જ. શું વાંચો છો? કયા લેખકને વાંચવા ખૂબ ગમે છે? મને મુખ્યત્વે અબ્દુલ કલામ છે અને જે અત્યારે હું પ્રેઝન્ટમાં વાંચું છું આપણા ગાંધીજીના જીવન વિશે, સરદાર પટેલજીના જીવન વિશે. અત્યારે મને મોકો મળ્યો હતો આપણી સરદાર એટ ધ રેટ નેશનલ પદયાત્રામાં જોડાવાનો, તો અમે કરમસદથી કેવડિયા સુધી પણ એમાં પગપાળા ચાલીને 182 કિલોમીટર સુધી ચાલ્યા હતા. તો એમના જીવન વિશે ખૂબ અત્યારે રુચિ જાગી છે કે એ વખતે પણ ત્યાં આગળ એમના જીવનના નાટ્ય દર્શકો જોયા હતા અને જે રીતે સરદાર પટેલે આખા ભારતના રજવાડાઓને એક કર્યું હતું અને એમને કેવી રીતે આપણું ભારત અખંડ બનાવ્યું હતું અને એઝ અ યુથ જે આજે આખા ઇન્ડિયામાંથી 150 લોકોને ઇન્વાઇટ કર્યા હતા, એ 150 લોકો એમના ક્ષેત્રમાં જઈને કેવી રીતે એમનું ક્ષેત્ર એક બનાવી શકે છે, એમના વિચારોને આગળ વધારી શકે છે. તો બસ મને એવું સરદાર પટેલ જીવન, ગાંધીજીનું જીવન ખૂબ જ રસપ્રદ લાગે છે. એ વાંચવાનું ખૂબ ગમે છે જ્યારે વાંચો ત્યારે. હા, બરાબર. ફિલ્મો જુઓ છો? બિલકુલ. કેવા પ્રકારની ફિલ્મો ગમે છે? શું ગમે વિષયો? મોટિવેશનલ ફિલ્મ 12th ફેલ છે, દંગલ છે, સિક્રેટ સુપરસ્ટાર છે. અરે વાહ, આ બધી વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ મૂવીઝ છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને બસ હવે મારે એક છેલ્લો પ્રશ્ન એ છે કે રાજવી, એક તો યુવાનોને કોઈ એક સંદેશ, અને તમે આગળ હવે તમારી જાતને 2047માં ક્યાં જુઓ છો, અને યુવાનો માટેનો એક સંદેશ? આ વસ્તુ માટે હું એક લાઈન કહીશ કે મત પૂછો મેરી મંઝિલ કહાં હૈ, હમ પતા બતા ન પાએંગે. વાહ, कि मत पूछो मेरी मंजिल कहाँ है, हम पता बता न पाएंगे. अभी तो आसमान छूने की कोशिश की है, चांद तक का फासला बता न पाएंगे. જો તમે અત્યારથી એ વિચારો છો કે તમારી પાસે કોઈ સપોર્ટ નથી, જો તમે એમ વિચારો છો કે તમારી પાસે કોઈ સુવિધા નથી, જો તમે એમ વિચારો છો કે તમારી પાસે આર્થિક, સામાજિક અને કોઈ પણ પ્રકારના બેરિયર્સ છે તમારી લાઈફમાં, તો અને તમે અટકો છો કે તમારી પાસે વાંચન માટે પણ કોઈ સોર્સ નથી, તો તમારા પાસે તમારો સ્માર્ટફોન પણ છે, તમારા શિક્ષકો પણ છે અને આજના યુથ માટે સૌથી પહેલું એમનું વિઝન પણ છે. તમે ચાહો તો તમે ચાંદ પર પણ ચડી શકો છો, તમે ચાહો તો તમે ઈસરો, નાસા દરેક વસ્તુમાં તમે ભારતને આગળ વધાવી શકો છો. માત્ર ને માત્ર જરૂર છે એક સંકલ્પની, કર્તવ્યની અને કર્તવ્યના નિર્વાહનની. જે આ વસ્તુ દરેક યુથમાં હશે તો આપણો દેશ જ નહીં, આપણો દુનિયામાં ભારત સર્વશ્રેષ્ઠ દેશ બની શકે છે. ક્યાં વાત હે, બહુ સરસ વાત કરી. તો થેન્ક યુ, તમે આજે અહીં આવ્યા અને બહુ આનંદ આવ્યો. આઈ વિશ કે તમારું આ 2047 વાળું લક્ષ્ય છે એ તમે જરૂર અચીવ કરો અને બહુ જ આગળ વધો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, તમે મને આમંત્રિત કર્યું અને તમારી સાથે ખૂબ જ રસપ્રદ વાત કરી મારા જીવન વિશે, યુથ માટે. અને આવી જ રીતે તમે જે રીતે બધાને ઇન્વાઇટ કરો છો, એમના જીવન વિશે જાણો છો, એ ના માત્ર મારા જેવા લોકો માટે પણ આઈ એમ શ્યોર કે દર્શક મિત્રો માટે પણ એ બહુ જ રસપ્રદ છે અને એ લોકો માટે પણ બહુ ઇન્સ્પિરેશન, મારી કહાની, લોકોની કહાની બની શકે. તો એટલે થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક યુ, વેલકમ. તો મિત્રો, રાજવી પાસેથી આપણે જે વાત સાંભળી એના પરથી એક જ વાત મને સૂઝે છે કે ઉડવાની જીદ હવે મેં કરી છે, આકાશને કહો એની ઊંચાઈ વધારે. એટલે તમારે જો નક્કી કર્યો જીવનમાં કોઈ પણ તમે એક મનોરથ લીધો તો પછી એને પાર પાડવામાં મુશ્કેલીઓ જરૂર આવે, પણ એ અશક્ય નથી હોતું. તમે આવા જ સરસ મજાના કાર્યક્રમને રોજ માણો છો અને અમને ઈમેલ મોકલો છો, એનો અમને બહુ જ આનંદ છે. મોકલતા રહેજો તમારા ઈમેલ. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com.